સૌ ધર્મપ્રેમી જનતાને મારા જય સોમનાથના સાનિધ્યમાંથી અને મોદી સાહેબનું આગમન આજે સાંજે થઈ જવાનું છે અહીંયા અને એક આખું ધાર્મિક ઉત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છે। 1000 વર્ષની ઇતિહાસની ગાથા આપણે ગાવા જઈ રહ્યા છે। આવનારી પેઢીને એક સંદેશો આપવા માટે, આવનારી પેઢી આપણા ઇતિહાસને યાદ રાખે એના માટે એક મોદી સાહેબનું જે વિઝન છે અને મારો દેશ 2047માં મહાસત્તાના સ્વરૂપમાં વિકસિત ભારત તરીકેનું એનું સપનું સાકાર કરવા માટે આપણે સૌ કોઈ એમાં સહભાગી બનવું જોઈએ અને એ માટે ભોળિયાનાથના આશીર્વાદ લેવા માટે જ્યારે મોદી સાહેબ આજે પધારી રહ્યા હોય ત્યારે અમે આહીરો પણ, અમારી આહીરવાની અમારી બહેનો, અમારી માતાઓ, દીકરીઓ પણ એમાં પાછળ ના રહીએ અને અમારા ઓરિજિનલ પહેરવેશમાં દાગીનાઓ સાથે આજે આ તો ખાલી 100 દીકરીઓ આવી છે। આવતીકાલે 1000 દીકરીઓ અહીંયા મોદી સાહેબનું સ્વાગત કરવા માટે અને દાદાને આરાધના કરવા માટે, જેમ દ્વારકાધીશના મંદિરમાં 2 વર્ષ પહેલાં 52,000 આહીરાણીઓએ ભગવાન દ્વારકાધીશને જે આરાધના કરી હતી વિશ્વ શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે, એવી જ રીતે આહીરાણીઓ પણ આવતીકાલે અહીંયા સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ભગવાન ભોળિયાનાથને પણ આરાધના કરશે વિશ્વ શાંતિ માટે, સૌના કલ્યાણ માટે। અને આજે સોમનાથના સાનિધ્યમાં મહારાસ ઉજવાય છે, નરેન્દ્રભાઈ મોદી આવે છે અને આ સોમનાથ 1000 વર્ષ પહેલાં ખંડિત થયેલ હતું અને આજે અને એની સ્થાપના કરવામાં આવી હતી અને પછી આજે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી એટલે એના માટે એટલો ઉત્સવ થઈ રહ્યો છે અમને સોમનાથમાં કે અમે અહીંયા મહારાણી રાસ કરી રહ્યા છે। ખાલી 1000 આહીરાણીઓ સોમનાથના સાનિધ્યમાં મહારાસ કરી રહ્યા છે, તો તમે લોકો લાઈવ અમે લોકોને જોઈ શકો એ માટે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર।